ઘી ઓછું નાખવાનું બેટા. 1 ચમચી નાખી. તમે 1 ચમચી કીધી તો એમાં ખોટું લાગે છે. એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વધી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણારહિતમ સદ્ગુરુ તમ નમઃ. પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટોઘટ બોલનહાર લાડલે લાલ કહે હું ને મારું તજે તો મળે નહીં તારણા. मेरा मुझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे गो मेरा. बोलिए सदगुरु महाराज. મનુષ્ય જીવન એનો ઉદ્દેશ બ્રહ્મ પ્રાપ્તિ. બ્રહ્મ એટલે પોતે. બ્રહ્મનું સ્વરૂપ છે આનંદ. આનંદ બ્રહ્મ કા સ્વરૂપ. જ્યારે તમને અંતરાત્માની અંદર આનંદ આવે ત્યારે તમે બ્રહ્મમાં છો. પણ આ આનંદ વિષયોનો નહીં. વિષયોનો હોય તો મને કહીએ, દરેકની પોતાની અંદરની સ્થિતિ છે. આનંદ છે એ પરમ તત્વની સ્થિતિ છે. ગુરુ મહારાજની કૃપાથી આપણને સત્યનો સંગ છે, સત્યની સ્થિતિ છે. નરસિંહ મહેતાએ કીધું, નિત્ય કીર્તન ઓછવ નિરખવાનંદ કુમાર. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોક માનાય. પુણ્ય કરી અમરાપુર પામ્યા, પણ એમાં છેલ્લે તો 84 જ આવે. કદાચ પુણ્ય કરે ને કોઈ તો આમ તો આ આખા બ્રહ્માંડમાં જે કાંઈ થઈ રહ્યું છે એ બરોબર થઈ રહ્યું છે. બહુ સારી પરાકાષ્ઠા હોય ને પછી એમાં તો બધાય હમાઈ જાય. મહાપુરુષોની અંદરની સ્થિતિ છે ને એમાં પછી દાખલા તરીકે એક ગામ હોય તો ગામમાં તો બધાય હોય, પણ ગામનું જે મેઇન મથક હોય ને આખું ગામ હમાઈ જાય. એક શહેર હોય, એવી રીતે એક રાજ્ય હોય, એવી રીતે એક દેશ હોય, એવી રીતે એક વિશ્વ હોય. આખું વિશ્વ પરમ તત્વ પરમાત્માની અંદર હમાઈ જાય છે. આખું વિશ્વ. અને પરમ તત્વ પરમાત્માનું જે મૂળ તત્વ છે ઈ અને તમે અલગ નથી. થોડુંક અઘરું પડે. અઘરું એટલા માટે પડે, થોડુંક જાગૃત અવસ્થા ઘટે. તમારામાંથી આખું વિશ્વ ઉત્પન્ન થયું છે,
એટલે ઓલો બાળક છે ને એને હાથ ઓલું થાય ને એટલે ઓછી ઓછી દે છે, 2 વાર દે છે. દાદીનો થાય મારો છોકરો. તમારામાંથી આખું વિશ્વ ઉત્પન્ન થયું છે, આખું વિશ્વ તમારી અંદર રહે છે, અને આખું વિશ્વ તમારી અંદર લય પામે. બેટા આખું વિશ્વ તમારામાંથી ઉત્પન્ન થયું છે, આખું વિશ્વ તમારી અંદર રહે છે, અને આખું વિશ્વ તમારી અંદર લય પામે. અને છતાંય કોઈ વસ્તુ જન્મતી નથી અને કોઈ વસ્તુ મળતી નથી. પાંચે પાંચ તત્વ જ્યાં છે અહીંયા એમનેમ છે. પાંચે પાંચ તત્વનું 3 ગુણ છે. પાંચે પાંચ તત્વના શરીર બનેલું છે. શરીર જેમ છે ત્યાં પડ્યું જ છે. એ પછી 3 ગુણ છે તો 3 ગુણ એની જગ્યાએ એમનેમ છે જ. વાહ ભાઈ વાહ. ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોય ને નાશ. આ ચેતન પામે નાશ તો કેમાં ભળે તપાસ. તમારી અંદર એક ચેતન તત્વ છે, બસ એ એક જ સત્ય. બાકી કોઈ વસ્તુ અસત્ય નથી. ગુરુ મહારાજ કેવી વાત કરે. તમારી અંદર એક ચેતન તત્વ છે, એ સત્ય છે. સાંભળો, હું બોલું. તમારી અંદર એટલે કે દરેકની અંદર એક ચેતન તત્વ છે, એ સત્ય છે. અને આ વિશ્વમાં કોઈ વસ્તુ અસત્ય નથી. કારણ કે પૃથ્વી એની જગ્યાએ સત્ય છે, જળ એની જગ્યાએ સત્ય છે, વાયુ એની જગ્યાએ સત્ય છે, અગ્નિ એની જગ્યાએ સત્ય છે, અને આકાશ એની જગ્યાએ સત્ય છે. તો સત્વગુણ એની જગ્યાએ સત્ય છે, તમોગુણ એની જગ્યાએ સત્ય છે, અને રજોગુણ એની જગ્યાએ સત્ય છે. આ વિશ્વમાં કોઈ વસ્તુ અસત્ય નથી. પણ એ સમજણ છે, ક્રિયા નથી. જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે. એટલે જ્યાં જે વસ્તુ છે ને ત્યાં એ વસ્તુ બરોબર જ છે. 2 અવતાર દે બેટા. જ્યાં જે વસ્તુ છે ને ત્યાં એ વસ્તુ એમ બરોબર જ છે. ગોરધનભાઈ જ્યાં બેઠા અહીંયા એ બેઠા છે એ બરોબર જ છે. કૃષ્ણા જ્યાં બેઠા છે ને અહીંયા એ બરોબર જ છે. ભૂપેનભાઈ જ્યાં બેઠા અહીંયા એ બરોબર જ છે. નવીન મહારાજ જ્યાં બેઠા છે અહીંયા એ બરોબર જ છે. અને બબુ જ્યાં છે ને અહીંયા એ બરોબર જ છે. એમ ગુરુ કૃપાથી મને બેહાડ્યો તો હું અહીંયા છું તો હું બરોબર જ છું. એમ આખું વિશ્વ બરોબર છે. વાહ ભાઈ વાહ. આખું વિશ્વ એની જગ્યાએ બરોબર છે. હવે ઈ બરોબર છે ને એ બરોબર રહેવા દે એટલે ઘણું. અને કદાચ બરોબર છે એમ આગળ પાછું કરી તો એ બરોબર જ છે. જે કઈ થાય છે એ આખું વિશ્વ રાઈટ જ છે. એક વસ્તુ યાદ રાખો, તમારી અંદર એક ચેતન તત્વ 100% છે. તમારી અંદર નહીં, દરેકની અંદર. ચેતન પામે નાશ તો કેમાં પડે તપાસ. એ ચૈતન્ય તત્વ કઈ જગ્યાએ સ્થિત બને છે? આખું બ્રહ્માંડમાં, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ આ જુજવે રૂપે અનંત ભાસે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ આ જુજવે રૂપે અનંત ભાસે. કાટ ગયડા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોવે. વાહ ભાઈ વાહ. આખા વિશ્વમાં એક જ પરમાણુ. આખા વિશ્વમાં એક જ પરમ તત્વ. આખા વિશ્વમાં એક છે હરિ, એક છે તમે. દૂજો રે ન જાણો જરી. એક છે હરિ, એક છે. પાંચાળીના પટકોડ પોયરા, હસ્તિનાપુરમાં જો હરિ. એક છે હરિ, એક છે તમે. તમારી અંદરની સ્થિતિ કેળવાય છે. કોઈ સ્વાર્થી છે તો બરોબર છે, અહીંયા બરોબર છે. કોઈ પરમાર્થી છે તો અહીંયા બરોબર છે, એ બરોબર છે. કોઈ લોભ કરે છે તો અહીંયા એ બરોબર છે, બરોબર છે. કોઈ ક્રોધ કરે છે તો અહીંયા એ બરોબર છે, બરોબર છે. કોઈ પણ વસ્તુ જ્યાં જે કોઈ પરમાર્થ કરે છે તો અહીંયા એ બરોબર છે.
આખું વિશ્વ એમનેમ છે, આખું વિશ્વ એની જગ્યાએ એમનેમ છે, અને આખું વિશ્વ બરોબર છે. પણ મને એવું લાગે છે ગુરુ કૃપાથી થોડી અંતરની સ્થિતિ જરૂરી છે. આપણી અંદરની જે સ્થિતિ બનવી જોઈએ ને, અંદરની સ્થિતિ, આપણી અંદર મૂળ સ્થિતિમાં આપણે જવા માટે કાંઈ ન કરવું એવું તો પણ જરૂરી છે. છેલ્લે આપણે શરીર નથી એવું ઘણા મહાપુરુષો કહે છે, ઘણા સંતો પણ કહે છે, ઘણા યોગીઓ પણ કહે છે, ઘણા ઋષિઓ પણ કહે છે, ઘણી રીતે અનંત મહાપુરુષો. હમણાં એક મહાપુરુષનું હું સત્સંગ સાંભળું, ઈચ્છી કે મારું શરીર છે જ નહીં, હું આત્મજ્ઞાનથી ઉપર, આત્મજ્ઞાનથી આગળ સહજ અવસ્થામાં છું. સારી સ્થિતિ, સારું બોલે છે, સારું છત્તીસગઢના છે, અને એની નશામાં હોય ને એવું લાગે આપણને. મહિપલને મળ્યો તો એની પાસેનો એપિસોડ આવ્યો હતો, નામ છે અમિત શાહ લખું. બહુ આમ બેઠો હોય ને, કોઈ જાતનું કાંઈ ન મળે, અંદરની સ્થિતિ સહજ અવસ્થામાં. કબીર સાહેબે કીધું છે, સાધો સહજ સમાધિ ભરી, આંખ ન મુંદો કાન ન રૂંધો, તનિક કષ્ટ નહીં ધારો, ખુલે નૈન પહેચાનો હસી હસી, સુંદર રૂપ નિહારો, સાધો સહજ સમાધિ ભરી. સહજ અવસ્થા છે ને એ શ્રેષ્ઠ છે. સહજ અવસ્થામાં તમારે કરવું ન પડે. સહજ અવસ્થામાં તમારે કોઈ ક્રિયા ન કરવી પડે. તમે જે કરો ને પરમાત્મા સ્થિતિ છે. તમે ખાઓ પીઓ સો પૂજા, ગીરા ઉજાડ એક સમ લેખો, ભાવ મીઠાવો દૂજા. કબીર સાહેબ ની એક સ્થિતિ બની ગઈ એટલે કબીર સાહેબ સહજ અવસ્થામાં આવી ગયા. એ જે કાંઈ બને, જે કાંઈ થાય, જે કાંઈ કરે, જબ સો તબ દંડવત. એની જો જે કાંઈ ક્રિયા છે ને પરમ તત્વ પરમાત્માની હારે જોડાયેલી છે, અથવા પરમ તત્વ પરમાત્માને પોતે એક છે, અલગ અલગ નથી, અથવા પરમ તત્વ પરમાત્મા જ છે. હું છું તો હરિ નથી, હરિ છે તો હું નથી. એટલે ખરેખર તો આ સત્સંગ છે ને એમાં થોડો ગુરુ કૃપાથી મારો અંતરનો ભાવ એમ એવો, તમે કોઈ પણ વસ્તુ કરો, પ્રથમ તો તમને આનંદ આવે, તમારી અંદરની સ્થિતિ, તમારી અંદરની એક સ્થિતિ બને. પછી કોઈ પણ વ્યક્તિ ગમે એ કરતી હોય ને તો તમને એમ થાય કે થોડુંક હસવું આવે, કારણ કે એ બરોબર છે. એટલે અઘરું છે સમજાવું. કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ કરતી હોય તો તમને હસવું આવે કે આને હજી એને ખ્યાલ નથી, એટલે એમ કરે છે. જેમ ઈસુ ભગવાને કીધું ને કે આને ખબર નથી શું કરે છે, એમ મહાપુરુષોની જ્યારે પૂર્ણ સ્થિતિ થાય ને પછી એને આ સંસાર છે ને એમાં સંસારમાં હોવા છતાં એ ઉપર ઉઠેલા હોય. સંસારમાં રહે મન પ્રભુની પાસે, એની સ્થિતિ અંદરની ઉપર ઉઠેલી હોય. સંસારમાં હોય વ્યવહાર વહીવટ બધું આ તે જે કાંઈ હોય, પણ એ પોતાની અંદરની જે સ્થિતિ હોય ને ઉપર ઉઠેલી હોય. એની સ્થિતિ છે ને આખી ફરી જાય. એની અંદર એક જાગ્રત અવસ્થા હોય, અને કે છે જાગ્રત વિરલે પાયા. ઠીક છે, હજી તો આપણે ગુરુ મહારાજની કૃપા, એ ચોતરફથી એક સ્થિતિમાં હોય, ચારે બાજુથી એક સ્થિતિમાં હોય, એક બાજુથી એક સ્થિતિમાં ન હોય. કોઈ પણ રીતે, કોઈ પણ વાતાવરણમાં ને કોઈ પણ સ્થિતિ હોય ને તો એ એક જ સ્થિતિમાં હોય.
આખું બ્રહ્માંડ એના ચરણે હોય, પણ એને કાંઈ લેવા દેવાનું હોય, કારણ કે ઈ અને બ્રહ્માંડ અલગ અલગ ન હોય, એને ભેદ ન હોય. એટલે મને થોડુંક મજા આવી આજે ગુરુ કૃપાથી થોડો ઘણો સત્સંગ. પણ આમ ખરેખર જુઓ તો મને એવું દેખાય છે કે તમારી અંદર અંતઃકરણનું ભજન તો રહેવું જોઈએ થોડુંક તમને જેમ અનુકૂળ લાગે. કાંઈ ન કરો તો પણ મને કાંઈ ખબર નથી પડતી, પણ તમે મોજમાં હો એવું કરો, વિષયોથી અલગ રહીને. હા, વિષયોથી અલગ રહીને તમે મોજમાં હોય એવું કરો. બોલો સદગુરુ મહારાજની જય. બે ભગવાન બોલશે. ગોરધનભાઈ સત્સંગ કોઈ બબુડિયા જ ભજન ગાય.